नमः नवग्रह देवता पूजन हम करिष्यामि सर्वमांगल मांगल्ये शिवे सर्वार्थ साधिके। तो खास रविभाई તમે આવ્યા એ બદલ આનંદ થયો। સરસ મજાના તમે વિડીયો બનાવો છો અને ખાસ આજે ફૂલકાંજલીનું વ્રત છે અને અમે રવિભાઈ સાથે આવ્યા હતા અને રવિભાઈનો વિડીયો પણ બહુ સારો છે, ખૂબ મહેનતથી વિડીયો બનાવે છે, એટલે એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો સ્વાગત છે મિત્રો તમારું અમારા એક નવા વિડીયોમાં। આજનો વિડીયો છે આપણે ફૂલકાંજલી અને આ અમારે બધી છોકરીઓ ફૂલકાંજલી રહી છે અને આ જો મહાદેવની પૂજા કરવા અત્યારે જાય છે। તો વિડીયોમાં બનાવ્યો આપણે ભોળાનાથની પૂજા કરી એ તમને બતાવશું કે કઈ રીતે શંકર ભગવાનની પૂજા કરે છે। તો વિડીયોમાં આગળ બનાવી રહ્યો। તો આ જો કપા મોટો થઈ ગયો છે ને આપણે ઓલપા નદીનો રસ્તો બંધ છે એટલે આ કપામાં હાલ્યા છે, એટલે સીધું શોર્ટકટ પડે એમ આપણે હાલ્યા છીએ આમાં। અને આપણે જાવી છીએ અત્યારે ધોળનાથ મંદિરે અને આ મંદિરે મેં તમને 2-3 વિડીયોમાં તો બતાવેલું જ છે, પણ આપણે હવે ખાલી પૂજા કરે ને એવું આપણે શૂટિંગ કરીશું અને મહાદેવના તમને દર્શન કરાવીશ। તો વિડીયોમાં બનાવી રહીજો આગળ। તો અમારા નદીના કાંઠે વાતાવરણ એવું બહુ મસ્ત છે કે તમને બહુ મજા આવી જાય એવું અમારા અહીંયા નદીના કાંઠે વાતાવરણ છે અને અહીંયા ઝાડવા બહુ મસ્ત લાગે। જુઓ તમે આ ચીકુ હોતે અહીંયા વાવેલા છે અહીંયા। તો હવે આપણે આવી ગયા છીએ મહાદેવ શંકર ભગવાનના મંદિરે અને અહીંયા બધું શણગારવામાં આવેલું છે, કેમ કે શ્રાવણ માસ હવે ચાલુ થઈ ગયો છે એટલે અહીંયા બધું જો મહાદેવને ફૂલ શણગાર કર્યો છે અત્યારે। અને પછી આ બાજુ એક ગાયનું મુખ બનાવવામાં આવ્યું છે, જે અંદર મહાદેવને અભિષેક થાય ત્યાંથી જે જળ નીકળે એ આ બાજુ આવી જાય અને ભક્તો આનું શરણામત લે છે। તો આ રીતનું છે અહીંયા મંદિરે। તો અમારા સાધને પૂજા ચાલુ કરી દીધી છે, હવે મહાદેવની પૂજા કરવાનું ચાલુ થઈ ગયું છે। તો આ રીતે નાગરવેલના પાન લઈને મહાદેવની પૂજા કરે છે અત્યારે તમે જોઈ શકો છો। नमः नवग्रह देवता पूजन हम करिष्यामि सर्वमांगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। હવે બધા પાનને વારા ફરતી ચાંદલો કરવાનો, અબીર ગુલાલ હવે પૂજા કરો। કાંઈ મંત્ર ન આવડે તો મનમાં ઓમ નમઃ શિવાય બોલીને કરવાનું। संसारसारं भुजगेन्द्रहारं
સદા વસંતમ હૃદયારવિંદે ભવન ભવાની શૈતમ નમામિ માયા કુંડલનિકયા મધુમતી કાલિકલા માલની માતંગી વિજયા જયા ભગવતી દેવી શિવાય શાંભવી શક્તિ શંકર વલ્લભ ત્રિનેત્રમ ભાગવાદિની ભૈરવી ઓમકારી ત્રિપુરાસુરા પરમશી માતા કુમારેશ્વરી ચોખાને હવે તમારે લઈ લેવાની હાથમાં અભિવંદનમ હાથમાં અભિવંદનમ હાથમાં અભિવંદનમ અને ફૂલ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવન ભવાની શૈતમ નમામિ આની માથે છોડી દો પૂજા કરીને પૂજા ઉપર છોડી દો. મહાદેવ તો આજે ખાસ રવિભાઈ આવ્યા આનંદ થયો આપણને લોગ ઉતારવા ખાસ તો આજે ફૂલ કાંજીનું વ્રત છે એ બહેનો યથાશક્તિ પ્રમાણે કરે છે તો ખાસ રવિભાઈ તમે આવ્યા એ બદલ આનંદ થયો સરસ મજાના તમે વિડીયો બનાવો છો અને ખાસ જે દીકરીઓનો આપણે ભાવ જળવાય રહે એ માટે ફૂલ કાંજીના વ્રતની અહીંયા પૂજા કરાવવામાં આવે છે અને ધોળનાથ મહાદેવ અહીંયા સ્વયંભૂ મહાદેવ છે અને વિડીયો બનાવવા આવ્યા એ બદલ આભાર તમારો. તો આ હતું અમારે જે ધોળનાથ ભગવાનનું મંદિર આવ્યું નદીના કાંઠે એ હતું અને અહીંયા જો બધા ભક્તો બધા અહીંયા દર્શન કરવા આવ્યા છે અમારે આ બધા મારા ભાઈબંધ છે. તો ભાઈ કેમ ભોળાનાથના દર્શન કરીને કેમ લાગ્યું તમને? બસ બહુ આનંદ થયો. આજે ફૂલકાંજલીનું વ્રત છે અને અમે રવિભાઈ સાથે આવ્યા હતા અને રવિભાઈનો વિડીયો પણ બહુ સારો છે. ખૂબ મહેનતથી વિડીયો બનાવે છે એટલે એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મારા કાંઈ કેવું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ભાઈ રવિભાઈની ચેનલ રવિભાઈની મહેનત અમારે એક આ મહેન્દ્રભાઈ જે મારા મિત્ર છે એ બહુ સરસ લાગે છે જોઈ આપણે એક બે વાત એમની પાસે જાણવી છે એવું શું કરવાનું થાય. આપણે અહીંયા ભરતે આવ્યા હતા ધોળનાથ મહાદેવના મંદિરે અને આ રવિભાઈને વિડીયો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો વિડીયો શેર કરો. રવિભાઈની મહેનત ખૂબ સરસ છે. તો હવે આપણે ધોળનાથ મહાદેવની પૂજા થઈ ગઈ છે ને હવે આપણે ઘરે જવાનું છે. તો અમારા મનીષભાઈ બહાર વિયો આવ્યો છે. કા મનીષ સાહેબ? તો તને મહાદેવના દર્શન કરીને કેમ લાગ્યું? મજા આવી. મજા આવી? હું માંગ્યું કાંઈ મહાદેવ પાસે? હા એ નહીં બોલે કેમ કે એ શરમાવ છોકરો છે એટલે એ નહીં બોલે. તો આપણે ભોળાનાથની પૂજા કરીને ઘરે આવી ગયા છે અને આ વિડીયોમાં બસ એટલું જ હતું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે તમને મળવી એક નવા વિડીયો સાથે. ત્યાં લગી જય માતાજી.